ગુજરાત એટીએસે કચ્છ બોર્ડરથી જાસૂસીની શંકામાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર સહદેવસિંહ ગોહિલની ધરપકડ કરી છે. એક પીએસઆઈને લીડ મળી હતી કે તે બીએસએફ અને નેવીની માહિતી પાકિસ્તાનને મોકલતો હતો. બાદમાં સ્પેશિયલ ટીમ બનાવીને તેને ઝડપી લેવાયો હતો. આદિતિ ભારદ્વાજ નામની છોકરી આરોપી સહદેવસિંહ ગોહિલના સંપર્કમાં આવી હતી. તેને આરોપી પાસેથી બીએસએફ અને નેવીના અંડર કન્સ્ટ્રક્શનની માહિતી માંગી હતી. આરોપીને 40,000 રોકડા પણ આપ્યા હતા. કચ્છની દયાપર ચોકડી ખાતે સહદેવસિંહ ગોહિલે પૈસા મેળવ્યા હતા. આરોપીના ફોનને એફએસએલમાં મોકલાયો છે. તેની પાકિસ્તાન પીઆઈઓ આદિતિ ભારદ્વાજ સાથે પાકિસ્તાનમાં વાત થતી હતી. જૂન-જુલાઈ 2023થી આરોપી પાકિસ્તાની એજન્ટના સંપર્કમાં આવ્યો હતો. તે વોટ્સએપથી કોન્ટેક્ટમાં આવ્યા હતા. પાકિસ્તાની એજન્ટ પાસે આવા સંવેદનશીલ લોકોના કોન્ટેક્ટ લિસ્ટ હોય છે, જેમાં તેઓ સંપર્ક કરે છે, જેનાથી કેટલાક ટ્રેપમાં આવી જાય છે. ઓપરેશન સિંદૂર બાદ જાસૂસી અને ઘૂસણખોરી અટકાવવા માટે દેશભરમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. ત્યારે કચ્છમાંથી જાસૂસીને પકડ્યા બાદ સરહદી વિસ્તાર બનાસકાંઠા જિલ્લામાં આવેલી સરહદેથી ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા એક શંકાસ્પદ પાકિસ્તાની ઘૂસણખોરીને ઠાર માર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર બીએસએફના જવાનોને આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરી ભારતીય બોર્ડરમાં પ્રવેશ કરી રહેલો એક શંકાસ્પદ વ્યક્તિ દેખાયો હતો. ભારતીય જવાનોએ તેને ચેતવણી આપી, પરંતુ તે આગળ વધતો રહ્યો. પરિસ્થિતિને જોતા બીએસએફના જવાનોએ ફાયરિંગ કર્યું, જેમાં શંકાસ્પદ ઘૂસણખોરનું મોત થયું છે. કચ્છ બોર્ડર પરથી વધુ એક શંકાસ્પદ જાસૂસની ધરપકડ કરવામાં આવી છે. કચ્છ બોર્ડર પરથી ઝડપાયેલા શંકાસ્પદ જાસૂસ પર પાકિસ્તાની માહિતી પૂરી પાડવાનો આરોપ છે. જાસૂસે કચ્છ બોર્ડરના સંવેદનશીલ વિસ્તારોની તસવીરો પાકિસ્તાન મોકલી હોવાનું પણ સામે આવ્યું છે. ડાયમંડ ઉદ્યોગના 50 વર્ષમાં છેલ્લા 3 વર્ષથી સૌથી લાંબી મંદી ચાલી રહી છે, જેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગત 11 માર્ચે ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારો સાથે બેઠક યોજીને રત્ન કલાકારોના હિતમાં નિર્ણય લેવાની જાહેરાત કરી હતી. આ મીટિંગના 74 દિવસ બાદ આખરે આજે રાજ્ય સરકારે બેરોજગાર રત્ન કલાકારો માટે રાહત પેકેજ જાહેર કર્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પેકેજની જાહેરાત કરતા જણાવ્યું કે રત્ન કલાકારના સંતાનની 1 વર્ષની શિક્ષણ ફી વધુમાં વધુ 13,500 સુધી માફ કરવામાં આવશે. આમ આ ફી સરકાર દ્વારા ડીબીટી મારફતે આ ફી ટ્રાન્સફર કરવામાં આવશે. તેમજ વીજ ડ્યુટીમાં 1 વર્ષ માટે રાહત આપવામાં આવશે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ અને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા આ યોજનાઓ જાહેર કરી છે. 1 વર્ષ માટે 13,500 સુધીની શિક્ષણ ફી, નાના કારખાનેદારને 5 લાખની લોન પર 3 વર્ષ સુધી 9% વ્યાજ સહાય તેમજ વીજ ડ્યુટીમાં રાહત અપાશે. હવામાન વિભાગે 24 થી 27 મે સુધી રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વરસાદને લઈને યલો એલર્ટ આપ્યું છે. અરબી સમુદ્રમાં અત્યારે વોલમાર્ક લો પ્રેશર સક્રિય થવાથી આ સ્થિતિ સર્જાઈ છે. આગામી 24 કલાકમાં આ સિસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે એવી શક્યતા છે. તો દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. આ સાથે જ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. વાવાઝોડાની સંભાવનાને પગલે માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આજે વહેલી સવારથી જ નવસારી, વલસાડ, તાપી, સુરત સહિતના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. તો દરિયામાં કરંટ હોવાથી મહાકાય મોજા ઉછળી રહ્યા છે. એક્ટર મુકુલ દેવનું 23 મેના રોજ અવસાન થયું છે. તેઓ છેલ્લા કેટલાક દિવસથી બીમાર હોવાના કારણે આઈસીયુમાં હતા. 54 વર્ષીય એક્ટર તેમના ભાઈ રાહુલ દેવને છોડી ગયા છે. વિંદુ દારા સિંહ, જેમણે મુકુલ સાથે સન ઓફ સરદારમાં કામ કર્યું હતું, તેમણે ઇન્ડિયા ટુડેને આ સમાચારની પુષ્ટિ કરી હતી. તેમણે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે મુકુલ પોતાને મોટા પડદા પર જોઈ શકશે નહીં. તેમના માતા-પિતાના અવસાન પછી મુકુલ એકલા રહેતા હતા. તેઓ ઘરની બહાર નીકળતા ન હતા કે કોઈને મળતા ન હતા. છેલ્લા કેટલાક દિવસોમાં તેમની તબિયત વધુ બગડી હતી અને તેઓ હોસ્પિટલમાં હતા. તેમના ભાઈ અને તેમને જાણનારા અને પ્રેમ કરનારા દરેકને મારી સંવેદના. તેઓ એક અદ્ભુત વ્યક્તિત્વ હતા અને અમે બધા તેમને યાદ કરીશું. મુકુલે 1996માં આવેલી ફિલ્મ દસ્તકથી તેની કરિયરની શરૂઆત કરી હતી. સુરતમાં માથાભારે સજુ કોઠારીની મિલકત પર બુલડોઝર ફર્યું છે. સજુ કોઠારીએ સરકારી જમીન પર દબાણ કર્યું હતું. કુખ્યાત સજુ પર ખંડણી, મારામારી, ગુજસીટોક સહિતના ગંભીર ગુનાઓ નોંધાયા છે. અઠવા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મનપાની ટીમે ડિમોલેશન હાથ ધર્યું હતું. નાનપુરા વિસ્તારમાં વર્ષોથી ચાલી રહેલા ગેરકાયદેસર દબાણ વિરુદ્ધ તંત્રએ આજે મોટા પગલાં ભરતા ગુનાહિત પ્રવૃત્તિ માટે જાણીતા અને લગભગ 30 જેટલા ગુનાઓમાં સામેલ ગુજસીટોકના આરોપી માથાભારે સંજુ કોઠારી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. નાનપુરા વિસ્તારમાં જમરૂક ગલીમાં આવેલા સરકારી પ્લોટ પર 250 સ્ક્વેર મીટર વિસ્તારની દબાણ કરાયેલ મિલકતને પાલિકા અને પોલીસે મળીને બુલડોઝરની કાર્યવાહી કરીને જમીન ખાલી કરાવી હતી.
વિજાપુર તાલુકાના સુંદરપુર ગામમાં શુક્રવારે સવારે 11:30 વાગ્યે એક દુર્ઘટના બની હતી. નવા બની રહેલા મકાનની 14 ફૂટની કોમન કાચી દિવાલ અચાનક ધસી પડી હતી. આ હાદસામાં ચણતર કામ કરી રહેલા શ્રમિકો અને કોન્ટ્રાક્ટર સહિત 6 લોકો દટાયા હતા. દુર્ઘટનામાં 3 શ્રમિકોનું મોત નીપજ્યું હતું. મૃતકોમાં જૂના ફુદેડા ગામના 2 અને દાહોદના લીંબડી ગામના 1 શ્રમિકનો સમાવેશ થાય છે. કોન્ટ્રાક્ટર હરેશ પટેલ સહિત 3 ઘાયલને વધુ સારવાર માટે અમદાવાદ રિફર કર્યા હતા. અતુલભાઈ શિખાભાઈ પટેલના નવા મકાનનું બાંધકામ ફુદેડા ગામના કોન્ટ્રાક્ટર હરેશભાઈ પટેલને સોંપ્યું હતું. એક મજૂરની 16 વર્ષની દીકરી સામાન્ય રીતે દટાઈ હોવાથી જાતે જ બહાર નીકળી ગઈ હતી. સ્થાનિક યુવાનોએ તરત બચાવ કામગીરી શરૂ કરી હતી. સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક મોટી સફળતા મેળવી છે. પોલીસે ઘરફોડ ચોરીના આરોપી મહેશભાઈ ઉર્ફે મસૂર રમેશભાઈ સરવૈયાને પકડી પાડ્યો છે. આરોપી દુધરેજના વહાણવટી નગરનો રહેવાસી છે. પોલીસને મળેલ બાતમીના આધારે આરોપીને સોના ચાંદીના દાગીના સાથે ઝડપી લીધો હતો. તેની પાસેથી કુલ રૂપિયા 1,49,750ની કિંમતનો મુદ્દામાલ કબજે કરાયો છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં 2 સોનાની ચેન, 4 મોતીવાળી બુટી, 4 સોનાની બંગડી, 2 સોનાના પાટલા અને 1 સોનાની બુટી તેમજ 1 સોનાની વીંટી, 2 સોનાની ટીકીવાળી વીંટી સામેલ છે. આ ઉપરાંત 1 ચાંદીનો જુડો, 1 તુલસી ક્યારો અને 1 ચાંદીની ચેન પણ જપ્ત કરાઈ છે. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના મોટા ખાનપુર ગામમાં પારિવારિક ઝઘડાએ ગંભીર અને કરુણ સ્વરૂપ ધારણ કર્યું છે. ગત રાતે શરૂ થયેલી સામાન્ય બોલાચાલી આજે સવારે એક હત્યામાં પરિણમી, જેમાં એક પુત્રએ પોતાના પિતાને બોલેરો ગાડી ચડાવીને મોતને ઘાટ ઉતારી દીધા. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. અમદાવાદ પોલીસ વિભાગમાંથી નિવૃત્ત થયેલા પોલીસકર્મીની પુત્ર દ્વારા હત્યા કરવામાં આવી હતી. સોમાભાઈ અમદાવાદ પોલીસ વિભાગમાંથી નિવૃત્ત થયેલા પોલીસકર્મી હતા. ઘટના તેમના ઘર આગળ બની હતી. પુત્ર અચાનક ઉશ્કેરાઈ ગયો અને ઘરની બહાર પાર્ક કરેલી બોલેરો કાર પિતા પર ચડાવી દીધી હતી. ગીર સોમનાથના વેરાવળ નગરપાલિકા તંત્રએ પર્યાવરણ દિવસ નિમિત્તે શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક વિરુદ્ધ વિશેષ ઝુંબેશ હાથ ધરી છે. પાલિકાની ટીમે શહેરની 6 દુકાનોમાં તપાસ અભિયાન હાથ ધર્યું હતું. આ દરમિયાન ઓમ માર્કેટિંગ, એચકે પ્લાસ્ટિક, નેશનલ એસેન્સ સ્ટોર તેમજ લીલાશાહ પ્લાસ્ટિક સહિતની પેઢીઓમાં કુલ 1500 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કર્યું છે. ચીફ ઓફિસર પાર્થિવ પરમારના જણાવ્યા અનુસાર જપ્ત કરાયેલા પ્લાસ્ટિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.